चलो बाल दोस्तों आज આપણે छठा ધોરણની અંદર ગણિતમાં પ્રકરણ 9 માહિતીનું નિયમન જોઈશું। બરાબર છે। હવે ઘણી વખત તમે મેચ જોતા હશો, ક્રિકેટ મેચ જોવો ને ટીવીમાં, બરાબર? તો ટીવીની અંદર મેચો જોઈએ આપણે ત્યારે ઘણી વખત આવા કોષ્ઠાઓ પાડીને આપે, કોષ્ટક પાડીને આપે। તો અહીં આગળ મેચની અંદર પણ કોણે કેટલા રન કર્યા, કેટલી ઓવર નાખી, કેટલી વિકેટ લીધી, મેડન ઓવર, આવું બધું લખીને આવતું હોય છે। હવે આપણી નિશાળની અંદર પણ આપણે હાજરી પૂરીએ ત્યારે દરેક પરીક્ષાઓ લઈએ કે પરીક્ષા પછી માર્ક પણ નોંધતા હોઈએ, આવી રીતે ઘણી બધી વસ્તુઓને આવી રીતે કોઠાની અંદર આપણે પાડતા હોય। હાજરી પૂરીએ તો નામ હોય, કેટલા દિવસ, 25 દિવસ, 25માં કેટલા દિવસ આવી, 12 દિવસ, 14 દિવસ કેટલા દિવસ ગેરહાજર રહી, આવી રીતે કોઠાઓ પાડી અને ખાના પાડી અને આપણે લખતા હોઈએ છીએ। બરાબર છે। હવે અહીં આગળ આજે ક્રિકેટની વાત કરીએ છીએ। ક્રિકેટમાં કેવી રીતે, તો ક્રિકેટની અંદર અહીં બોલરનું નામ લખ્યું પહેલાં, બરાબર? એક બોલર 10 ઓવર નાખે છે એટલે બધામાં 10 લખી છે। ઓવર એટલે પેલા દડા ફેંકે નહીં, મેડન ઓવર, મેડન ઓવર એટલે જે ઓવર એક ઓવરમાં 6 દડા આવે, 6 દડા બોલર નાખવા આવે અને એની અંદરથી એક પણ દડા પર રન ના થાય એવી કેટલી ઓવરો, તો એ ઓવરો એને મેડન ઓવર કહેવાય। અને એને નાખેલી ઓવરો છે એમાંથી એને કેટલા રન આપ્યા એ રન અહીં આગળ લખેલા છે, અને ઓવરો નાખી, દડા નાખ્યા અને એમાં એને કેટલી વિકેટ, કેટલા જણને આઉટ કર્યા એ વિકેટો અહીં લખેલી છે। દાખલા તરીકે બોલર એ, અહીં શું છે, બોલર એ, આપણે ક્રિકેટની મેચની અંદર તો ભાઈ બોલરો હોય, તમે જોતા હોય કે ચહલ છે, પછી ઉમેશ યાદવ છે, આવા આપણે બોલરો છે, પણ આપણી ચોપડીની અંદર ખેલાડીઓના નામ અંગ્રેજીના નામ પરથી આપણે અત્યારે રાખીએ છીએ। તો એ નામનો બોલર છે, એને વાંચવું હોય તો 10 ઓવર નાખી છે, એમાંથી 2 ઓવર મેડન નાખી, એટલે કે 2 ઓવરમાં એમાં કોઈએ રન આપ્યો નથી એને, સામેના બેટ્સમેનથી એના 2 ઓવરમાં એક પણ રન ના થયો, અને 10 ઓવરની અંદર એણે 40 રન આપ્યા। કેટલા રન આપ્યા? બેટ્સમેનોએ બધા ભેગા મળીને 40 રન લીધા અને એને 3 ખેલાડીને આઉટ કર્યા। કેટલા ખેલાડીને આઉટ કર્યા? 3 ખેલાડીને એણે આઉટ કર્યા। આવું અહીં વંચાય। ત્યાર પછી બી નામનો ખેલાડી છે, 10 ઓવર નાખી, 1 મેડન નાખી, એમાં 30 રન આપ્યા અને 2 વિકેટ લીધી એણે। સી નામના ખેલાડીએ 10 ઓવર નાખી, એમાં 2 મેડન ઓવર નાખી, 1 પણ રન ના થયો 2 ઓવરમાં, અને 10 ઓવરમાં એણે 20 રન આપ્યા અને 1 જ જણને આઉટ કર્યો। જ્યારે ડી નંબરની બોલરને 10 ઓવરની અંદર 1 ઓવર મેડન નાખી, 9 ઓવર બાકી રહી, 9 ઓવરમાંથી એને 50 રન આપ્યા, એનામાં 50 રન લઈ લીધા એ બેટ્સમેનોએ અને 4 જણને આઉટ કર્યા। આમ કરી અને આ આખું કોષ્ટક વાંચી શકીએ છીએ। આ થઈ બોલરની વાત। પણ બેટ્સમેન હોય તો બેટિંગ કરવા આવે ત્યારે, બેટિંગ કરવા આવે ત્યારે એ નામનો બેટ્સમેન છે, 45 રન કરે છે। કેટલા રન કરે છે? 45 રન। 45 રનની અંદર કેટલા દડા એને વાપર્યા, એટલે કેટલા દડા રમ્યો, તો 62 દડા રમ્યો। કેટલા રમ્યો? 62, બરાબર? તો 62 દડાની અંદર એણે 45 રન કર્યા। હવે રમવા આવ્યો ત્યારનો સમય અને એ આઉટ થયો 2 વચ્ચેનો સમય કેટલો થયો, તો 75 મિનિટ। એટલે કે ક્રીજ ઉપર મેદાનની અંદર એ કેટલી મિનિટ રહ્યો? 75 મિનિટ રહ્યો। આવું અહીં આગળ બતાવે છે। તો એફ નામનો બેટ્સમેન છે, એ 55 રન કરે છે 70 દડાની અંદર અને 81 મિનિટ ક્રીજ ઉપર રહ્યો છે। ક્રીજ ઉપર એટલે પીચ ઉપર રહ્યો છે। જી નામનો ખેલાડી છે, બેટ્સમેન, 37 રન કરે છે, 53 દડા ખાય છે અને એની અંદરથી 67 મિનિટે ગ્રાઉન્ડની અંદર રમ્યો છે। એચ નામનો ખેલાડી બેટિંગ કરવા આવ્યો છે, 22 રન કર્યા છે 41 દડાની અંદર અને 55 મિનિટ સુધી એ બેટિંગ કર્યું છે। આવું અહીં સાબિત થાય। એટલે આપણે જાણીએ કે આ બધી જે માહિતી છે એ ક્રિકેટની રમતમાં કોણ જીતશે, કોણ હારશે, એ આના આધારે ઝડપથી આપણને ખબર પડી જાય। બધું વાંચવું પડે, છૂટું છૂટું લખીએ આમ શબ્દોમાં તો વાંચવું પડે, ને વાંચવું પડે એટલે આપણને જલ્દી એનું એનાલિસિસ એટલે કે એનું તારણ જલ્દી થાય ના, એટલા માટે આવી રીતે એને રચવામાં આવતું હોય છે। આ સ્કોરબોર્ડ પરથી રમત અંગેની ખબર પડી જાય, ઉપયોગી માહિતી ઝડપથી જાણી શકાય। સૌથી વધારે રન કયા ખેલાડીએ કર્યા તમે જોઈ શકો। આ બધા રન, આમાં કેટલા રન સૌથી વધારે કોણ છે? આ 70 રન કોણે કર્યા? તો એફ નામના બેટ્સમેને, બરાબર છે। કોણે સૌથી વધારે વિકેટ લીધી? તો આ ડી નંબરના બોલરે।
બરાબર, આવું ઝડપથી ખબર પડે. નહીં તો આવું ઝીણા ઝીણા અક્ષરે લખેલું હોય તો એને વાંચી અને આપણે એનું તારણ કાઢીએ તો ઘણો બધો સમય જાય. એટલા માટે આવી રીતે કોષ્ટકની અંદર આવી માહિતીઓને આપણે નિયમિત રીતે ગોઠવી દઈએ. તેવી જ રીતે આપણા રોજના ગમે તેટલા બધા કામો હોય એ દરેક કામની અંદર આપણે વિચારીએ તો આવા આંકડા છે, આ આંકડા લખ્યા હતા, ચિત્રો પણ ગોઠવી શકાય. ઘણું બધી રીતે આપણે એને પૂરું કરી શકીએ છીએ. અહીં આગળ એક માહિતી આપેલી છે, નિશાળથી પિકનિક જાય છે. પિકનિક એટલે ફરવા માટે જાય છે બધા, બરાબર છે. હવે ફરવા માટે જાય છે, એક વર્ગ છે, તો શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે